રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને પાર્કિંગ મુદ્દે ફરિયાદ મળતા એક્શનમાં આવી ગયા છે। વાત એમ છે કે એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બહારથી આવતા ગેસ્ટને ફરજિયાત વાહન બહાર પાર્ક કરવાની ફરજ પાડવામાં આવે છે, જેના કારણે રોડ ઉપર વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિક સમસ્યા જટિલ બની છે। બિલ્ડિંગ પ્લાન મૂકતી વખતે તેમાં ઉલ્લેખ કરેલ હોય છે કે બિલ્ડિંગમાં રહેતા લોકોને ત્યાં આવતા મહેમાનોનું વાહન પાર્કિંગ અંદર જ કરવાનું રહે છે। ત્યારે ફ્લેટનું વેચાણ થયા બાદ અનેક બિલ્ડરો ગેસ્ટ પાર્કિંગ મુદ્દે હાથ ઊંચા કરી દેતા હોય છે અને ત્યારબાદ એસોસિએશન દ્વારા દરેક બિલ્ડિંગની બહાર ગેસ્ટ પાર્કિંગ બહાર છે ના બોર્ડ લગાવી દેવાતા હોય છે, જેના કારણે ગેસ્ટ પરેશાન થઈ રહ્યા છે અને અમુક ગેસ્ટના વાહનો ટોઈંગ થઈ જતા દંડ ભરવો પડતો હોય છે, જે ગેરકાયદેસર હોવાથી હવે બિલ્ડર એસોસિએશન સાથે ચર્ચા હાથ ધરી કોઈપણ એપાર્ટમેન્ટમાં આવતા તમામ ગેસ્ટનું પાર્કિંગ અંદર જ કરવાની સૂચના આપવામાં આવશે। પ્રવાસના ગેસ્ટ માટે એવું હોય છે, પરંતુ કેટલીક જગ્યાએ એમને બહાર જાહેરમાં પાર્કિંગ કરવું પડતું હોય છે ને, એ લોકોને અંદર એલાઉડ નથી કરતા હોતા। અને રજૂઆત એવી છે કે બહાર પાર્કિંગ કરતા હોય, ખાસ કરીને જે વધુ વાહન વ્યવહારવાળા જે વિસ્તારો હોય છે ત્યાં આ પ્રકારે બહાર પાર્કિંગ કરવાના કારણે ક્યારેક ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉપસ્થિત થતી હોય છે। એટલે આ રજૂઆતને ધ્યાને લઈ અને એમાં શું ક્લોઝ જીડીસીઆરના જીપીએમસી એક્ટના શું ક્લોઝ એમાં લાગુ પાડી શકાય, અને સાથે સાથે પોલીસ ઓથોરિટી સાથે પણ ચર્ચા કરી અને આ જે પ્રશ્ન આવેલો છે તો એનું કાયદાકીય રીતે શું સમાધાન હોઈ શકે એ વિચારણા અમે કરી।